નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત દૂધ શીત કેન્દ્ર મંદસૌર મધ્યપ્રદેશ ખાતે શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૂલના સ્થાપક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ ઉપર મિલ્ક ડેની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે શૃંખલાના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડના ચેરમેન અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન શામળભાઈ પટેલ, સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલ અને મધ્યપ્રદેશ રાજ્યના સાબર ડેરીના વિભાગીય અધિકારી ડોક્ટર ડીડી પટેલના નિર્દેશન મુજબ આ મિલ્ક ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ભારતભરમાં મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મધ્યપ્રદેશના મંદસૌર દૂધ શીત કેન્દ્ર સેન્ટર દ્વારા મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં પ્રથમ વખત દૂધ દિવસ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદસૌર દૂધ ચિલિંગ સેન્ટરના ઇન્ચાર્જ મહેન્દ્ર પ્રસાદે અમૂલ અને ડોક્ટર વર્ગીસ કુરિયનના યોગદાન વિશેની વિગતવાર માહિતી આપી હતી. આ સાથે તેમણે ગીર ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગાયના ગોબરના ફાયદાઓ વિશેની માહિતી પણ આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે દરેકને દૂધનો વ્યવસાય કરવો જોઈએ અને એટલું જ નહીં પરંતુ દરેકે ગીર ગાય ઘરે રાખવાનું પણ તેમને આહવાન કર્યું હતું. साबरकांठा जिला दूध उत्पादक सहकारी संघ के आदरणीय चेयरमैन श्री शामल पटेल, हमारे साबर डेयरी के मैनेजिंग डायरेक्टर सुभाष भाई पटेल और मध्य प्रदेश के विभागीय अधिकारी डॉक्टर डीडी पटेल साहिब की सूचना और मार्गदर्शन के अनुसार 1946 में त्रिभुवनदास पटेल ने आनंद से 250 लीटर दूध से प्रतिदिन की स्थापना किया था अमूल का, और 1950 में डॉक्टर वर्गीस कुरियन को लाया गया. इसके बाद में वर्गीस कुरियन सर का जन्मदिन 26 नवंबर 1921 के दिन से पूरे विश्व भर में मिल्क डे का आयोजन किया जाता है. इस तहत आज यहाँ पे डॉक्टर वर्गीस कुरियन सर का जन्मदिन के अवसर पर आज अमूल पूरे विश्व भर के अंदर एक नामना और ख्याति प्राप्त किया है. इस तहत पूरे पशुपालकों, देश के जितने भी है पशुपालक, वो दूध डे, मिल्क डे के नाम से जो है आज इनके जन्म जयंती के अवसर पर मनाया गया है. घर घर तक अमूल पहुंचा है और पहुंचाने का, और अमूल की हर प्रोडक्ट आज पान की दुकान से लेकर सभी जगह पे मिल रही है. सुबह में अपन चाय पीते तब से दूध आता है, वो भी अमूल का आता है. तो इस तरह अमूल जो अंतर्राष्ट्रीय लेवल पर जो इनकी नामना हुई है, तो ये दूध डे विशेष दिन के पर मनाया जाता है. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 16 ડિસેમ્બર 1946ના રોજ ત્રિભુવનદાસ પટેલે આણંદમાં સહકારી અમૂલ ડેરીની સ્થાપના કરી હતી, જેની શરૂઆત પ્રતિદિન 247 લીટર દૂધથી કરવામાં આવી હતી અને 1950માં ડોક્ટર વર્ગીસ કુરિયનને સંચાલન સોંપવામાં આવ્યું. ત્યારથી અમૂલના અસ્તિત્વના 80 વર્ષો દરમિયાન અમૂલ ઉત્પાદનો અને દૂધ વિશ્વના દરેક ઘર સુધી સફળતાપૂર્વક પહોંચી શક્યું છે. આ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર કુરિયનની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન ઘનશ્યામ પાટીદારે કર્યું હતું. આ કાર્યક્રમમાં શીત કેન્દ્રના સ્ટાફ રોનક પટેલ, દૂધ સમિતિના તીર્થ પટેલ, પવન પાટીદાર, વિજય પાટીદાર, લક્ષ્મણસિંહ ગૌર, પવન સેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. બાલાગુડા દૂધ સમિતિના અધ્યક્ષ દશરથ પાટીદારના અધ્યક્ષસ્થાને મંદસૌર દૂધ ચિલિંગ સેન્ટરના ઇન્ચાર્જ મહેન્દ્ર પ્રસાદ અને ઘનશ્યામ પાટીદાર સહિત દૂધ સમિતિના સંચાલકો અને આસપાસના વિસ્તારોના પશુપાલકોની વિશેષ ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. एक मंडली का गठन किया और वो जो एक समिति थी, छोटी समिति बनी थी, वो आज एक बड़े रूप में अमूल के रूप में हमारे सामने है. जो अमूल आज पूरे देश और लगभग विदेशों में भी मतलब सबसे ज़्यादा पसंदीदा प्रोडक्ट जिसके हैं वो अमूल के हैं.
तो ये सभी सहकारिता है। हम भी जैसे हमारे एमपी गवर्नमेंट का सहकारिता सांची है, राजस्थान गवर्नमेंट का सरस है, तो ये सभी उसी तर्ज पे, अमूल की तर्ज पे ही बने हुए हैं। तो इस महान शख्सियत के जन्मदिन के अवसर पर आज हम सब यहाँ इकट्ठे हुए हैं और हम सब किसानों को एक सूत्र में बांधा है। नहीं तो क्या हो रहा था कि कोई दूध घर पे रख रहा था, कोई कहाँ जाता, पहले ऐसा होता था अपने घर पे घी होता था तो अपन क्या है वहाँ सेठ जी आया यूँ ही दे दो यार, पर आज वो समय नहीं रहा। आज हर चीज़ के पैसे मिलते हैं अपने को, गोबर के भी पैसे मिलते हैं। तो ये उसी के कारण संभव हुआ, सहकारिता के कारण। કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।